દુર્યોધનના પાત્રને પ્રવીણભાઈને 500 રૂપિયા પ્રહલાદભાઈ આપે છે. યુદ્ધને હવે કેટલી વાર છે? યુદ્ધની બધી જ તૈયારી થઈ ગઈ છે. તો મામા બોલાવો ગુરુ દ્રોણને. દ્રોણ સામેથી જાય છે. જય હો છત્રપતિ દુર્યોધનનો જય હો. તો મામા દુર્યોધન આપણા સર્વ યોદ્ધા સામેથી જ આવશે. છત્રપતિ દુર્યોધનનો જય હો. કુલ ગુરુ કૃપાચાર્યના પ્રણામ. પધારો કૃપાચાર્ય પધારો. પધારો અસ્વસ્થામાં પધારો. 84,000 દેશના મહારાજા છત્રપતિ દુર્યોધનને મહારથી કર્ણના જય શ્રી. પધારો મહારથી કર્ણ પધારો. જય શ્રી. સાંભળો, દુર્યોધનના પાત્રને એમના પપ્પા અવચરભાઈ પરસોત્તમભાઈ તરફથી 2000 રૂપિયા આપે છે. ગુરુદેવ હવે 7 કોઠા યુદ્ધની વહેંચણી કરો. તો સાંભળ દુર્યોધન, પહેલા કોઠે મારે રહેવાનું છે. પહેલા કોઠે મારે રહેવાનું છે. બીજા કોઠે કૃપાચાર્ય, ત્રીજા કોઠે અજર અમરસ્થામાં, ચોથા કોઠે મહારથી કર્ણ, પાંચમા કોઠે છત્રપતિ દુર્યોધન અને છઠ્ઠા કોઠે મામા શૈલ્ય, સાતમા કોઠે જયદ્રથ. તો પહેલા કોઠે મારે જવાનું છે મહારાજ. તો સાંભળો ગુરુદેવ, 7 કોઠે યુદ્ધમાં જતા પહેલા મારી શરત સાંભળી લ્યો કે જે કોઠો સર કરીને આવે એને અભિમાન્યુનું મસ્તક સાથે લઈને આવવાનું અને તેના બદલામાં મારું આ સોનાનું સિંહાસન આપવામાં આવશે. આવી મારી શરત છે. તો છત્રપતિને જય શિવ. જય શ્રી. પાત્રને 500 રૂપિયા પરેશભાઈ તરફથી આવે છે. દાદા ભીમસેન, તમે સર્વ તૈયારીમાં રહેજો, કારણ કે પહેલા કોઠે ગુરુદ્રોણ હમણાં જ આવી ઉભા રહેશે. ગુરુદેવ, હાથમાં હથિયાર લઈને સિંહાસને આવ્યા છો. તને ખબર નથી છોકરા, અરે મારી સામે યુદ્ધ કરું? અરે ગુરુદેવ, તમે જંગોય, તમે બ્રાહ્મણ અને હું ક્ષત્રિયનું સંતાન, માટે મારે તમારા પર હથિયાર ન ઉઠાવવા. અટે હજુ કહું છું કે તેથી જ પાછા વળી જાઓ. અભિમન્યુ, હું પણ સમજુ છું, છતાં નીચ પાપી દુર્યોધનનું અનાજ પેટમાં છે એટલે મારે આવવું પડે છે. તું આપણે બંને ખોટે ખોટું યુદ્ધ કરવાનું છે. તારો વિજય, મારો પરાજય. તો ભલે ગુરુદેવ. સાંભળો, કૃપાચાર્યના પાત્રને કાકા, હા બેટા, પેલા કોઠે આપણો વિજય, બીજા કોઠે એ કૃપાચારી ગોર હમણાં જ આવશે. તો તમે સર્વ તૈયારીમાં રહેજો. કોણ? છત્ર અભિમન્યુ. અરે વીર અભિમન્યુ કહે વીર. કોણ? શું આ કોઠો તમારે શિર છે? તો પછી વાત છે નહીં જોવો છો. થા હોશિયાર.
ભવ્ય વિજય. ભવ્ય વિજય થયો છે હવે ત્રીજા કોઠે ત્રીજો કોઠો એ જરા આકરો, કારણ કે ત્રીજા કોઠે અજર અમર અસ્વસ્થામાં આવવાના છે. તો ભાઈ ગટુરગચ્છ, તમે ખાસ ધ્યાન રાખજો. જ્યારે મારું અને અસ્વસ્થામાનું બરાબર યુદ્ધ જામે ત્યારે તમારે તમારી માયાવી શક્તિથી એ અસ્વસ્થામાને કોઠાની બહાર ફેંકી દેવાનો છે. ભલે મોટા ભાઈ. તો કાકા તમે સર્વ તૈયારીમાં રહેજો. ભલે બેટા અરે વીર અભિમન્યુ કહે વીર. અરે ભગવાન ભીમસેન કહે. તમારે ત્રણેયને જીવતું રહ્યું અરે છઠ, જો તારે જીવતું રહેવું હોય તો અહીંથી ચાલ્યો જા, કારણ કે હવે તો આ સંગ્રામનું મેદાન જ બતાવશે કે કોણ જીતશે ને કોણ જીવશે. માટે થા હોશિયાર. કાકા ભીમસેન, હા બેટા ત્રીજા કોઠે પણ આપણો ભવ્ય વિજય. હા બેટા ત્રીજા કોઠે પણ આપણો ભવ્ય વિજય થયો. હવે ચોથો કોઠો એ ક્ષત્રિય સામે ક્ષત્રિય, એટલે કે ચોથા કોઠે દાસીનો દીકરો એ કર્ણ હમણાં જ આવશે. તો તમે સર્વ તૈયારીમાં રહેજો. ભલે બેટા ભલે કાકા, હવે તો સંગ્રામ ગુરુદ્રોણ અશ્વસ્થાને કૃપાચાર્ય યુદ્ધે ગયા છે, તો હમણાં જ વિજય મેળવીને આવશે. હાલો. જય હો છત્રપતિ દુર્યોધનનો જય હો. કહો ગુરુદેવ, યુદ્ધમાં શું થયું? છત્રપતિ, હું હારીને આવ્યો છું. બેસો, તમે બાજુમાં બેસો. છત્રપતિ દુર્યોધનનો જય હો. કહો કૃપાચાર્ય, હાર કે પછી જીત? મહારાજ, અમે તો હારીને આવ્યા. બેસો, તમે પણ બાજુમાં બેસો. છત્રપતિ દુર્યોધનનો જય હો. રહો અસ્વસ્થામાં, હાર કે પછી જીત? છત્રપતિ, મારું અને અભિમન્યુનું યુદ્ધ બરાબરનું જામ્યું. અચાનક ગટુરગચ્છ એની માયા જાળથી મને કોઠાની બહાર ફેંકી દીધો. તેથી હું પાછો આવ્યો. તમે પણ બાજુમાં બેસો. ગમે તેમ તોય તમે બ્રાહ્મણો કહેવાય. ઈ લાડુ ખાઈ જાણો, યુદ્ધ ના જાણો. માટે હવે ચોથા કોઠે મહારથી કર્ણ જવાના છે. શાબાશ. ક્ષત્રિય સામે છાછાડ, ક્ષત્રિયનો સંગ્રામ છે. તો મિત્ર હું જાઉં છું. જય શિવ શંકર. કાકા ભીમસેન, તમે સર્વ તૈયારીમાં રહેજો, કારણ કે ચોથો કોઠો એ ક્ષત્રિય સામે ક્ષત્રિય, એટલે કે દાસીનો દીકરો કર્ણ હમણાં જ આવી ઉભો રહેશે. તો તમે સર્વ તૈયારીમાં રહેજો. કોણ છો
દાસીનો દીકરો, અરે બોલતા લજાતો નથી, અરે છો દાસીનો દીકરો, તું બોલતા લજાતો નથી. એ ધિક્કાર છે પાપી દુર્યોધનને કે સભામાં બેઠા લજવાતો નથી. તેલ બધી તિલબાલા હાથમાં હથિયાર છે, તેલ બધી તિલબાલા હાથમાં હથિયાર છે. અભિમન્યુ તારી સામે આ મારાથી કરણી તલવાર છે. પછી થાય હોશિયાર. કહેવતમાં કીધું છે કે હણીનો ચૂક્યો માણસ એ 100 વર્ષ જીવે. તો લાવ અને કાકો કહી દો. કર્ણ કાકા મને જવા દો. હજી એક વખત કહે, કર્ણ કાકા મને જવા દો. કર્ણ કાકા મને છોડી દો. હજી એક વખત કહે, કર્ણ કાકા મને જવા દો. કર્ણ કાકા મને છોડી દો. જા, તારા જેવા નિલમાલિયા છૂટા જ હોય. અરે છત કાકો કેવડાવાથી ફોગટિયા આજ તું મનમાં ભૂલાય છે. અરે કાકો કેવડાવાથી ફોગટિયા આજ તું મનમાં ભૂલાય છે. આ જગતમાં કાકા ઈ 4 પ્રકારના થાય છે. મેં તને છોડી મૂક્યો તેનું આ પરિણામ. ક્યાં 4 પ્રકારના કાકા કઈ મને સંભળાવ. તો સાંભળ કર્ણ. પહેલો કાકો ઈ જે આપણા બાપનો નાનો ભાઈ, તેને પણ છોકરા કાકો કહે. બીજો કાકો કોણ જે આપણા પડોશમાં રહેતો હોય, તેને પણ છોકરા કાકો કહે. ત્રીજો કાકો કોણ જે ગરજે પણ ગધેડાને કહેવો પડે. અને આ ચોથો કાકો કોણ કે જે આપણા ઘરમાં આપણો નોકર હોય અને આપણું કામ કરતો હોય. તે માટે આ તું કાકો ખરો, પણ પાંડવોને કૌરવોનો અનાજ ખાઈને મોટો થયેલો, એટલે ગુલામ કાકો. આવો છોકરા, હવે યુદ્ધમાં ખુદ ભગવાન પણ આવશે તો તને નહીં બચાવી શકે. માટે તારો બકવાસ બંધ કર. થાવ હોશિયાર. હોશિયાર. મારો બેટા અભિમન્યુ, તું કર્ણ સાથે યુદ્ધ કર. હું કર્ણની છાવણીમાં જઈ તેના બંને છોકરાને ઊભે ઊભા ચીરી નાખું. ભાઈ ગટુરગચ્છ, 4 કોઠા થયા છતાં અભિમન્યુ મરાતો નથી. તેનું કારણ એક જ છે કે તેની સાથે માયાવી ઘટુરગચ્છ છે. ત્યાં સુધી અભિમન્યુ મરાશે નહીં. તો લાવ બંને ભાઈની બુદ્ધિમાં ફેર કરું, જેથી ઘટુરગચ્છ અભિમન્યુને છોડીને ચાલ્યો જાય. પછી જોઉં છું કે ભાણે જ અભિમન્યુ કેમ મરાતો નથી. ભાઈ ગટુરગચ્છ, મને પવન નાખો, કારણ કે કર્ણના અસંખ્ય ઘાવે મારા શરીરમાં વાગ્યા છે. અરે પવન, હું તને નાખું? પવન તો તું મને નાખ. અરે કેમ ભાઈ ગટુરગચ્છ, પવન હું તમને કેમ નાખું? કારણ કે તું આ કોઠાના યુદ્ધ જીત્યો હોય તો તું મારી માયાની શક્તિથી જીત્યો છે. અરે જો એમ જ હોય તો આ કોઠો છોડીને ચાલ્યા જાવ. તો જાઉં છું ભાઈ. બેટા અભિમન્યુ, ભાઈ ગટરગચ્છ ક્યાં છે? તે ચાલ્યો ગયો. આ માટે કારણ કે ભાઈ ગટુરગચ્છના મનમાં એવું અભિમાન આવી ગયું હતું. તે તેમ કહે છે કે તું જો આ કોઠા જીતતો હોય તો તે મારી માયાવી શક્તિથી જીતો હોય. મેં તેને તેટલું જ કીધું કે આયા તેની માયાવી શક્તિ નહીં પરંતુ વિદ્યા ચાલે. તે સાંભળી તે રિસાઈને ચાલ્યો ગયો. કાકા, મને એક જ વાતની ચિંતા છે શેની? કે મારો રથ હવે કોણ આંકશે? બેટા, તારા રથ ઉપર આ મારો પગ મૂકુને તો તારા રથના ભૂકે ભૂકા નીકળી જાય. તો પછી કાકા મારે 5મા કોઠે કઈ રીતે પહોંચવું? તો આવી જા બેટા આ કાંત ઉપર.
હમણાં સંગ્રામ સંગ્રામ. સાંભળો એ ટેણિયા જે સિપાહીઓ ત્રણેયને એના મામાના દીકરા તરફથી 100 રૂપિયા તન તનને આપે છે.